सीजन में प्रथमवार नर्मदा डेम सर्वोच्च सपाटीए 15 दरवाजा खोलाया। सरदार सरोवर नर्मदा डेमनी सपाटीमां सतत વધારો થતો જાય છે। સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે। સતત પાણીની આવકને પગલે નર્મદા ડેમ 136 મીટરને પાર કર્યો છે। ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 4.05 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે। નર્મદા ડેમ 15 દરવાજા 2.50 મીટર સુધી ખોલાયા છે, જેના કારણે વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। નર્મદા ડેમ આવતીકાલ સુધી છલોછલ ભરાવાની શક્યતા છે, કેમ કે ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક થઈ રહી છે। આ તરફ ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર આવ્યા। મહેસાણાના ધરોઈ ડેમમાં 76.83% જળ સ્ટોક થયો છે, જેના કારણે હવે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા નહીં સર્જાય। ધરોઈ ડેમમાં 2292 ક્યુસેક પાણીની આવક થઈ છે। ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પાણી અપાય છે। 10 શહેરો અને 1007 ગામ અને પરાને પીવાનું પાણી ધરોઈ ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે, જેમાંથી 9 શહેર અને 538 ગામ એવા છે કે નિયમિત ડેમનું પાણી વપરાશમાં લે છે। સુરેન્દ્રનગર પંથકના ખેડૂતો માટે પાણી બન્યું વેરી। ઊભા પાકમાં કેનાલના પાણી ફરી વળ્યા। આકાશી આફત માંડ શાંત પડી છે, ત્યાં સુરેન્દ્રનગરના ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। ધ્રાંગધ્રા તાલુકાની ભારત માઇનોર કેનાલના ઓવરફ્લો પાણી ખેતરો તરફ જવાના રસ્તા પર નિકાલ કરાતા 90 થી વધુ ખેડૂતોની હજારો વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા। કેનાલના પાણીને કારણે ગંજેડા ગામના ખેડૂતોની હાલત કફોડી બની। તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોના ઊભા પાક પર મોટું સંકટ આવી પડ્યું। ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતોએ ચાલુ વર્ષે હજારો વીઘા જમીનમાં કપાસ સહિતના પાકોનું વાવેતર કર્યું અને સારી નીપજ આવતા વધુ આવકની આશ લઈને બેઠા છે। જો કે હાલ તો ધ્રાંગધ્રા તાલુકાના ગંજેડા ગામના ખેડૂતોને નર્મદા વિભાગની બેદરકારીને કારણે રોવાનો વારો આવ્યો છે। નર્મદા વિભાગે ભારત માઇનોર કેનાલનું ઓવરફ્લો પાણી યોગ્ય જગ્યાએ નિકાલ કરવાના બદલે ખેડૂતો ખેતરો તરફ જવાના મુખ્ય રસ્તા પર નિકાલ કરી નાખ્યો, જેના કારણે કપાસ, મગફળીના પાકો પાણીમાં ગરકાવ થયા। સ્થિતિ એટલી હદે વિકટ બની કે પાણીના પહેરાને કારણે ખેડૂતો ખેતર સુધી જઈ શકતા નથી। આ સમસ્યાનો ઉકેલ લાવવા ગંજેરા ગામના ખેડૂતોએ માંગ કરી। વરસાદે વિરામ લીધા બાદ પણ પંચમહાલના ખેતરોમાં ભારે તારાજી સર્જાય છે। મકાઈ, ડાંગરનો પાક પાણીમાં તબાહ। પંચમહાલના મોરવા હડફનું સિંચાઈ તળાવ સામાન્ય રીતે દર ચોમાસામાં ઓવરફ્લો થતું હોય છે, પરંતુ આ વર્ષે પ્રથમવાર પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ભારે નુકસાનીના દ્રશ્યો સર્જાયા। ખેડૂતોના મતે મકાઈ, ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થઈ ગયું છે। તળાવના પાણી ખેતરોમાં ભરાઈ જતા તળાવો જળબંબાકાર બન્યા છે। ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન થયું હોવાનો ખેડૂતોમાં કચવાટ છે। ખેડૂતોએ મકાઈ અને ડાંગરનો પાક વાવ્યો હતો, પરંતુ તળાવના પાણીએ ખેડૂતોના પાક પર પાણી ફેરવી દીધું। ભારે નુકસાન બાદ ખેડૂતો હવે સહાયની માંગ કરી રહ્યા છે। બીજી તરફ મોરવા હડફના દાંતિયા ફળિયામાં થઈ આંબાવાડી તરફ જતા આંતરિક માર્ગને પણ તળાવના પાણીથી માઠી અસર પહોંચી છે। મોરવાના સિંચાઈ તળાવમાંથી પાણી ઓવરફ્લો થતા માર્ગ બંધ થયો છે। માર્ગ ઉપર ઢીચણસમાં પાણી ભરાઈ ગયા હોવાથી ચાલતા પણ જઈ શકાતું નથી। તળાવના પાણીએ સર્જી મુશ્કેલી। મોરવા હડફની હોસ્પિટલમાં આવતા દર્દીઓ પરેશાન। પંચમહાલના મોરવા હડફમાં ભારે વરસાદને પગલે સિંચાઈ તળાવ ઓવરફ્લો થયું। તળાવના આ પાણીએ હોસ્પિટલના રસ્તાને બાનમાં લીધું। सब डिस्ट्रिक्ट હોસ્પિટલ જવાના માર્ગ પર તળાવના પાણી ફરી વળ્યા। હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પણ પાણીનો જમાવડો થઈ ગયો। હોસ્પિટલ આવવા જવાના રસ્તા પર પાણીએ સામ્રાજ્ય જમાવી દેતા દર્દીઓ તેમજ સગા સંબંધીઓ હેરાન પરેશાન થયા। હોસ્પિટલમાં અવરજવર માટેના 2 ગેટ પૈકી એક ગેટ તરફ પાણી ઓસર્યા છે, પરંતુ બીજો ગેટ હજુ પણ અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો। હોસ્પિટલના પાર્કિંગ સહિત કમ્પાઉન્ડમાં પાણીનો જમાવડો થતા લીલ અને મચ્છરનો ઉપદ્રવ થયો છે। તંત્ર દ્વારા જલ્દીથી પાણીનો નિકાલ કરી સ્વચ્છ પસાર થતો દિલ્હીથી મુંબઈ માટે સેતુ સમાન સ્ટેટ હાઈવે નંબર 5 ભારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। ખાડાઓના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, તો બીજી તરફ વડોદરાથી શામળાજી સુધી અને મહીસાગર જિલ્લાની હદ પૂર્ણ થાય ત્યાં સુધી 2 ટોલ ટેક્સ ઊભા કરાયા છે। વાહન ચાલકો પાસેથી મસમોટા ટોલ ટેક્સ લેવા છતાં સમારકામ ન થતા વાહન ચાલકોમાં રોષની લાગણી જોવા મળી। હાઈવે ઓથોરિટી ટોલ ટેક્સ ઉઘરાવીને લોકોને સારા રોડની સુવિધા આપવામાં ઊણું ઉતર્યું છે। વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર બન્યા છે, ત્યારે બોમ્બે અને દિલ્હીને હાઈવે જોડી રહ્યો છે। મહીસાગર જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે, તે મોટી માત્રામાં મસમોટા ખાડા પડી જવાથી વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે। હું દ્રશ્યો બતાવી રહ્યો છું। આ છે લુણાવાડાથી લીંબડિયાને જોડતો જે રસ્તો છે, ત્યાં આગળ મોટા મોટા ખાડા પડ્યા છે। દ્રશ્યો જોઈ શકો છો કે મોટા મોટા ખાડા અહીંયા જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે વાહન ચાલકો પણ ખાડાની અંદરથી પસાર થઈ રહ્યા છે। મહા મુસીબતે અત્યારે પસાર થઈ રહ્યા છે। મોટો અહીં ટોલ પણ આવેલો છે, ત્યારે મોટા મોટા ટોલ ભરીને પણ જે ટ્રક ચાલકો છે, વાહન ચાલકો છે, તેમને મહા મુસીબતે નીકળવું પડી રહ્યું છે। કેટલાક લોકો છે આપણી સાથે, તેમની સાથે સીધી વાત કરીશું। કાકા શું કહેશો? મોટા મોટા ખાડા પડ્યા છે, ભારે હેરાન પરેશાન થવું પડી રહ્યું છે, શું કહેવું પડ્યું? શું કહેશો? અત્યારે બાઇક લઈને અહીં નીકળીએ તો એ મોટા મોટા ખાડા પડેલા છે, અને અત્યારે છેક અહીંથી લુણાવાડાથી છેક બાબલિયા ચોકડી બધા મોટા મોટા ખાડા પડેલા છે।
અત્યારે બાઇક ચલાવી એ ખાડામાં પડે તો એના છોકરાને વાગે ને એ રીતે એ ખાડા સાહેબ. કેટલીય વાર અકસ્માતો પણ થાય છે, ખાડાની અંદર પડે, પંચર થતું હોય છે, એવી કોઈ ઘટના સામે આવી છે તમારે? આ ગાડીઓ પંચર પડે, બાઇકો વાળા મોટા ખાડામાં પડે તો બી અને સ્લીપ થઈ જાય ને એ રીતે બધા પડ્યા જ કરે છે. જી બિલકુલ થી બાઇક ચાલકો હેરાન પરેશાન બન્યા છે ખાડાને લઈને. અન્ય એક વાહન ચાલક છે, તેમની સાથે સીધી વાત કરીશું. શું કહેશો, મોટા મોટા ખાડા પડ્યા છે, કેવી હેરાન પરેશાની પડી રહી છે? ટ્રેક્ટરો પંચર પડી જાય, એનામાં હરકો હેંડતો નથી, બરાબર ચાલતું નથી, આવા મોટા મોટા ખાડા પડી ગયા. કેવી માંગ છે, કેવી રીતે, શું કહેશો? ખાડા ભરાઈ જાય તો સારું, આપણે તો હેરાનગતિ નહીં થાય માણસોને, ડ્રાઈવરોને. ટ્રેક્ટર બેક્ટર અમારા પંચર થઈ જાય છે. મોટા મોટા ટોલ નાકા ભરી અને જે વાહન ચાલકો નીકળી રહ્યા છે તેને લઈને લોકો પણ એક બાજુ રોષ જોવા મળી રહ્યો છે, જેથી કરીને તાત્કાલિક ધોરણે આ ખાડા પૂરવામાં આવે તેવી લોકો અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. મુનાવાડાથી શામળાજી રોડ પર મોટા મોટા ખાડા બહુ પડેલા છે ને એમાં ખાડાથી લોકોને બહુ દિક્કત થાય છે. લોકોને ગાડીઓ મોટી આકાશમાં તો બહુ બધા થાય છે, ગાડીઓ લઈને સ્લીપ થઈ જાય છે, ખાડામાં પડે છે. मेंटेनेंस चल रहा है हमारा और उसमें भारी बारिश के कारण जो हुआ है, अभी बारिश की वजह से नहीं हो पा रहा था, मेंटेनेंस चालू है हमारा शामलाजी साइड से, इधर से भी दोनों साइड से चालू है मेंटेनेंस. તો 5 લાખનું શંકાસ્પદ એમડી ડ્રગ્સ ઝડપાયું છે. મહીસાગરના કારમાંથી અહીં ડ્રગ્સ ઝડપાયું છે. ડ્રગ્સ લાવનાર 4 શખ્સો ઝડપાયા. મધ્યપ્રદેશથી ગુજરાતમાં લવાતું હતું ડ્રગ્સ. સંતરામપુર તાલુકાના વાંકાનાડા રોડ પાસે પોલીસે કાર ચેક કરતા શંકાસ્પદ એમડી ડ્રગ્સ ઝડપાયું છે. તો આ ડ્રગ્સ ક્યાંથી આવતું હતું તેને લઈને તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નશાનો કાળો કારોબાર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. 5 લાખનું શંકાસ્પદ એમડી ડ્રગ ઝડપાયું. હવે વાત કરીશું બોલમાળી અંબેની. તો અંબાજી પગપાળા જવા નીકળ્યો સંઘ. એક જેવા વિશેષ પોશાક સાથે માતાજીના ગુણગાન ગાતા ભક્તો ઉમટ્યા છે. પગપાળા અંબાજી જતો રાજકોટનો સંઘ મહેસાણા પહોંચ્યો હતો. આ સંઘ છેલ્લા 23 વર્ષથી રાજકોટથી અંબાજી જાય છે. દર વર્ષે અલગ અલગ પોશાક સાથે આ સંઘના લોકો નીકળે છે. પગપાળા જતા 125 ભક્તોના અનોખા પોશાકે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે. આ સંઘમાં ભક્તોએ 16 દિવસના 16 ડ્રેસ તૈયાર કર્યા છે. ભારતીગઢ સંસ્કૃતિના અલગ અલગ ડ્રેસ પહેરીને ગરબા ગાતા નીકળ્યા શ્રદ્ધાળુઓ. આ સંસ્કૃતિ એ છે કે ભાઈ આપણે માતાજીના પ્રસંગમાં જઈ રહ્યા છીએ. આજ તમારા કે મારા લગ્નના પ્રસંગમાં ગયા હોય તો કોઈ આ જેવા તેવા કપડાં આવે તો આપણને ખુદને નથી ગમતું. તો આ તો જગતજનની માં અંબાના પ્રસંગમાં જવું છે. આજે આપણી ભાવના પ્રગટ કરીએ છીએ. તો અંબાજીમાં ચાલતા ભાદરવી પૂનમના મેળા માટે દૂર દૂરથી પદયાત્રીઓ મા અંબાના દર્શન માટે પહોંચી રહ્યા છે. મહેસાણામાં વિજાપુર ધારાસભ્ય પણ આ પદયાત્રીઓની સેવામાં જોડાયા. ધારાસભ્ય સીજે ચાવડા ભક્તોની સેવામાં જોડાયા છે. ખેરાલુ ખાતે કેમ્પમાં ધારાસભ્યએ પદયાત્રીઓને ગોટા પીરસ્યા. હું પણ આ પદયાત્રામાં મારા ગામમાંથી જ્યારે 2000ની આજુબાજુની સાલમાં 5 વર્ષ સુધી પદયાત્રામાં જોડાઈને પદયાત્રા દ્વારા અંબાજી પહોંચેલો છું. તો ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજી જતા માર્ગો પર સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. ત્યારે ખેરાલુના એક સેવા કેમ્પ સેવાની સાથે સાથે અંગદાનની જાગૃતિ પણ ફેલાવી રહ્યો છે. છેલ્લા 15 વર્ષથી આ કેમ્પ યોજાય છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ કેમ્પમાં અંગદાન માટે જાગૃતિ આવે તે માટે પ્રયત્નો કરાઈ રહ્યા છે. આ સંવેદના સેવા કેમ્પ જે અમે મિત્ર મંડળ દ્વારા ખેરાલુ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે અને અંગદાનને થીમ બનાવીને આ સેવા કેમ્પ કર્યું છે. આ ખૂબ સારી છે, કારણ જાગૃતિના અભાવમાં અત્યારે અંગદાનનો જે રેટ જોઈએ એ આપણા દેશમાં નથી. લગભગ 20 લોકો અંગોની પ્રતીક્ષામાં દમ તોડી દે છે, એટલે 20 લોકો મરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી સતત આ સેવા કેમ્પ કરવામાં આવી રહ્યો છે. બારકોડ સિસ્ટમથી અને ઓનલાઈન રજીસ્ટ્રેશન, કે અંગદાન કરવું તો કઈ રીતે કરવું, એની કઈ સિસ્ટમથી ક્યાં આપણે રજીસ્ટ્રેશન કરી શકીએ, એની માહિતીઓ અને અંગદાન કરવાના ફાયદા શું છે અને કઈ રીતે કરી શકીએ એ લોકોને જણાવીએ છીએ. અને અમે જે ધારતા હતા એના કરતાં પણ ખૂબ સારી રીતે
લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. 8 ઇંચ પર પહોંચી છે. સાવચેતી માટે પાલિતાણા તાલુકાના 6 ગામો અને તળાજા તાલુકાના 12 ગામોને હાઈ એલર્ટ કરાયા છે. પાલિતાણા તાલુકાના લાખાવાડ, માયધાર, મેઢા સહિતના ગામોને કરાયા સાવચેત, તો તળાજા તાલુકાના ભેગાળી, ટીમાળા, સેવળિયા સહિતના ગામોને એલર્ટ અપાયું. લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં ન જવા તંત્રે અપીલ કરી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધતા ભાવનગર જિલ્લાના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટમાં ગટરના તૂટેલા ઢાંકણાથી 2 વ્હીલર સ્લીપ થઈ 15 ફૂટ ઢસડાયો. પ્રૌઢને ગંભીર ઈજા થતા 9મા દિવસે મોત. રાજકોટ શહેરમાં વધુ એક વખત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી જોવા મળી. રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં હીરાના બંગલા નજીક ગત 3 સપ્ટેમ્બરના રોજ ખુલ્લી ગટરના કારણે અકસ્માત સર્જાયો અને તેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રૌઢનું 9 દિવસની સારવાર બાદ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા છે, જેમાં ગટર ઉપરથી 2 વ્હીલર પસાર થતાની સાથે જ સ્લીપ થઈ 15 ફૂટ જેટલું ઢસડાતું જોવા મળે છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 1માં હીરાના બંગલા નજીક તૂટેલા ગટરના ઢાંકણાએ એક વ્યક્તિનો ભોગ લીધો. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને પ્રેસ એજન્સી સાથે સંકળાયેલા વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા ગત તારીખ 3 સપ્ટેમ્બર 2024ના રોજ વહેલી સવારે પોતાના ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે અચાનક હીરાના બંગલા નજીક પહોંચતા પોતાનું બાઇક ગટરમાં તૂટેલા ઢાંકણામાં આવી જતા સ્લીપ થયું અને તેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા 9 દિવસ બાદ ગઈકાલે તેઓનું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો. સ્થાનિકોએ જણાવ્યું કે તંત્રની બેદરકારીના કારણે થોડા દિવસ પહેલા મારા દીકરાનું અકસ્માતમાં હાડકું તૂટી ગયું. સમગ્ર મામલે કોંગ્રેસના મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ નગરસેવક, ડ્રેનેજ વિભાગના અધિકારી સહિતના રાજીનામાની માંગ કરી છે. વડોદરામાં મગર નીકળવાનો સિલસિલો યથાવત છે. કમાટી બાગની ઝાડીઓમાં ફસાયેલા મગરનું રેસ્ક્યુ કરાયું.